કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી આજે આપણા વિડીયો જે છે એમાં આપણે નિબંધ રાઇટિંગ જે એસે રાઇટિંગ ચાલુ છે, નિબંધમાં આજે આજનો ટોપિક છે વિમેન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ. આપને ખબર છે કે ડગલે અને પગલે આજની સ્ત્રી છે પુરુષની સાથે સાથે ખભાની સાથે રહી અને પોતે બધું કાર્ય કરવા માટે સક્ષમ છે. તો જે આપણે હેલન કેલરની ઘણા બધી સ્ત્રી જોઈ છે કે જેણે વિશ્વ કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે. તો એની ઉપરથી આપણે નિબંધ પૂછાઈ શકે છે. 12મા ધોરણમાં ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. 11મા ધોરણમાં પણ તમને આપણે જોયું અરુણિમા સિન્હા, હેલન કેલર, પછી ઇન્દિરા ગાંધી, આ ઘણા બધા છે, સુનિતા વિલિયમ્સ, કે જે લોકોએ વિશ્વ ફલકે પોતાનું નામ રોશન કર્યું છે. તો એની ઉપર જે નિબંધ પૂછાય છે કે મહિલા સશક્તિકરણ એટલે શું, એનું આજે આપણે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. વિમેન એમ્પાવરમેન્ટ એટલે મહિલા સશક્તિકરણ, કે મહિલાને તાકાત આપવા માટે આપણે શું શું કરવું જોઈએ એનું આ નિબંધમાં આપણે વર્ણન કરીશું. વિમેન એમ્પાવરમેન્ટ મીન્સ ગિવિંગ women the same chance, respect and respect as men. મહિલા સશક્તિકરણ એટલે શું? એનો મતલબ શું થાય કે જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓને પુરુષના જેટલો ચાન્સ આપવો અને એના જેટલું માન આપવું. આપણે મોટા ભાગે જોઈએ છે, આપણા ઘરમાં તમે જોયું છે, પુરુષ હોય એને બધા તમે કહે છે અને સ્ત્રી હોય એને તું કઈ બોલાવે. બંને એરિયા આપણા મમ્મી હોય તો મમ્મી આપણા મમ્મી પપ્પાને શું કહે છે? તમે કહે છે. પપ્પા આપણા મમ્મીને શું કહે છે? તું, કે તું આ લઈ એની વાત કરીએ. ઇટ મીન્સ અલાવિંગ વુમન ટુ સ્ટડી. આનો મતલબ બીજો એ પણ થાય છે કે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ છોકરી હોય, એને અલાવ કરો, એને પરમિશન આપવાની. શેની? એક તો ભણવાની, કામ કરવાની અને લીવ ફ્રી, અને એને મુક્ત રીતે જીવન જીવવાનું. તું આમ જ કર, તારે આમ જ કરવું જોઈએ. નાનપણથી આપણા મગજમાં ઠસાડી દેવામાં આવ્યું છે કે છોકરી એટલે છોકરીને ઘરનું કામ શીખવાનું, આ કામ કરવાનું, તારે ત્યાં ન કરે, તારે અહીંયા ન જવાનું, રાત્રે આમ ન કરે, તારે આમ નથી કરવાનું. પણ એમાંથી હવે આપણે 22મી 21મી સદીમાં આવી ગયા છીએ, તો આપણે એમાંથી આગળ નીકળવાનું છે. વિશ્વ ક્યાં પહોંચ્યું છે એ જોવાનું છે. વિમેન શુડ હેવ ધ રાઇટ ટુ મેક ધેર ઓન ચોઇસીસ. બધી સ્ત્રીઓની પાસે પોતે એવું રાઈટ, એટલે એવો પોતાનો રાઈટ એટલે આપણે શું, અધિકાર હોવો જોઈએ કે પોતાની પસંદગી પોતે કરી શકે. ઇન ઓલ્ડ ડેઝ, જૂના જમાનામાં, પીપલ થોટ વિમેન શુડ ઓનલી સ્ટે એટ હોમ. જૂના જમાનામાં કેવું હતું કે લોકો એવું માનતા હતા, વિચારતા હતા કે સ્ત્રી છે, સ્ત્રીને માત્ર ઘરે જ રહેવું જોઈએ. સ્ટે એટ હોમ ને ઘરે જ રહેવું જોઈએ. કુકુ ફૂડ, ખોરાક જમવાનું બનાવવું જોઈએ. અને ક્લીન ધ હાઉસીસ, અને ઘરનું કામ કરવું જોઈએ. એન્ડ ટેક કેર ઓફ ધ ચિલ્ડ્રન, અને બાળકો છે, બાળકોનું ધ્યાન રાખવું. જૂના જમાનામાં લોકોની વિચારસરણી શું હતું કે સ્ત્રી છે, સ્ત્રીને ઘરે રહેવાનું, ઘરના કામ કરવાનું, છોકરાઓનો ઉછેર કરવાનો. They were not allowed to go to school. તેમને શાળાએ જવા દેવામાં આવતા ન હતા. અમુક સમય કદાચ ચોથું ધોરણ, 5મું ધોરણ, પછી અત્યારે હજી તમે જુઓ છો કેટલા એવા ગામડામાં છોકરી 8મું ધોરણ પાસ થઈ જાય પછી એને 9મા ધોરણથી મોકલતા નથી. એની વાત કરીએ. ઓર ડુ જોબ્સ, હજી પણ એવું તમે જો તો કેટલી સ્ત્રીઓને પોતે ડિગ્રી વાળી હોય છતાં પણ નોકરી કરવા દેતા નથી. બટ ધીસ ઇઝ નોટ રાઈટ. પણ આ બધી વસ્તુ સારી નથી, સાચી નથી. વિમેન કેન ડુ એવરીથિંગ ઇફ વી ગીવ ધેમ અ ચાન્સ. કે સ્ત્રી કઈ પણ વસ્તુ અત્યારે કરી શકે છે. આર્મીમાં પણ ઓફિસર બની શકે છે, પાયલોટ પણ બની શકે છે, પણ તમે જો એને ચાન્સ આપો તો જ પોતાને, તમે તમારી ઘરે ગમે એ હોય સ્ત્રીને તમે ચાન્સ આપો તો એ પોતે પોતાની જાતને સાબિત કરી બતાવે. એની વાત કરે કે સ્ત્રી અત્યારે કઈ પણ વસ્તુ કરી શકે, પણ એમને જો પૂરતા પ્રમાણમાં ચાન્સ આપવામાં આવે તો. નાઉ થિંગ્સ આર ચેન્જિંગ. હવે ધીમે બદલાવ આવતો જાય છે, બદલાતું જાય છે. મેની ગર્લ્સ ગો ટુ સ્કૂલ. ઘણી બધી છોકરીઓ છે શાળાએ જાય છે અને કોલેજે. તમને જોવા મળે છે પહેલા કરતા વધારે શાળાએ જાય છે, કોલેજે જાય છે. વિમેન આર બીકમિંગ ડોક્ટર્સ. અત્યારે તમે જો ડોક્ટર્સ, જે સ્ત્રીઓ છે ડોક્ટર બની ગયા છે, શિક્ષકો બની ગયા છે, પોલીસમાં ઓફિસર્સ બની ગયા છે, પાયલટ બની ગયા છે, ઇવન લીડર્સ. અને મોટા એવા દેશના લીડર્સ, મમતા બેનર્જી જો, ઇન્દિરા ગાંધી જો તમે, પછી સુષ્મા સ્વરાજ જો, આ બધા જે લીડર્સ અત્યારે બની ગયા છે, જે લેડીઝ છે, they are doing great work like men. જે રીતે પુરુષો સારા એવા કાર્ય, મહાન કાર્ય કરે છે, એવા ને એવા સારા ને મહાન કાર્યો એ સ્ત્રી પણ કરે છે. This is called women empowerment. આ વસ્તુને, આ વાતને મહિલા સશક્તિકરણ કહેવાય.
મહિલા સશક્તિકરણ કહેવાય. એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ગર્લ્સ. સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. when a girl goes to the school, કે જ્યારે એક છોકરી શાળાએ જાય છે ત્યારે she becomes smart and strong. ત્યારે સ્માર્ટ બની જાય છે અને મજબૂત બની જાય છે. કારણ કે શાળામાં એવું વાતાવરણ મળે છે અને શિક્ષણ મળે છે, તેને ખબર પડે છે કે સાચું શું છે, ખોટું શું છે. she can earn money. એ શિક્ષણથી એ શું કરી શકશે? કે પૈસા કમાવી શકે છે. હેલ્પ હર ફેમિલી. જો એનું ઘરનું, મમ્મી પપ્પાનું ઘરનું સારું ન હોય તો એ પૈસા કમાઈને એના મમ્મી પપ્પાને આર્થિક રીતે સદ્ધર કરી શકે છે. એ લીવ અ હેપી લાઈફ, અને શાંતિ એવી ખુશીથી જીવન ગુજારી શકે જો તમારામાં શિક્ષણ હોય તો. she learns what is right and wrong. અને તેને શિક્ષણથી જ એને ખબર પડે છે કે જીવનમાં સાચું શું છે અને ખોટું શું છે. she can also help others. જો એ સારી રીતે ભણેલી હોય, સારી રીતે એની પાસે પૈસા હોય, સારી રીતે આર્થિક રીતે સદ્ધર હોય તો બીજી સ્ત્રીઓ છે, બીજી સ્ત્રીઓને પણ એ હેલ્પ કરે છે, મદદરૂપ કરે છે. આપણે ઈલાબેન ભટ્ટ ને એ બધું તમે જો સેવા વાળું આવે છે ભણવામાં, એ સંસ્થા એવી બનાવેલી છે કે જેથી બીજી સ્ત્રીઓ છે એને પણ મદદરૂપ થાય. we all should support women. આપણે બધાએ ભેગા મળીને સ્ત્રીનો સપોર્ટ કરવો જોઈએ. parents should not stop their daughters from learning or working. માતા પિતાએ પોતાની દીકરીઓ હોય એને ભણવા માટે કે કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે એને સ્ટોપ કરવો, અવરોધ કરવો જોઈએ અને મુક્ત રીતે એને ખીલવા દેવું. બોયઝ એન્ડ ગર્લ્સ should be treated the same. આપણા ઘરમાં ભાઈ બહેન હોય તો બંને, દીકરા દીકરી તો બંનેને સરખી રીતે જ બંનેની સાથે વર્તન કરવું જોઈએ. everyone needs love, care and a chance to do better. બધાને હક છે આ પૃથ્વી ઉપર, બધા જ વ્યક્તિઓને, જે રીતે પ્રાણી, આ પૃથ્વી બધાની જ છે. આ સમાજ એ બધાનો છે, ખાલી સ્ત્રીઓનો કે ખાલી પુરુષોનો નથી. ખાલી બધાને શું મળવું જોઈએ? એવરીવન નીડ્સ લવ. બધાને પ્રેમની, કેરની અને a chance to do better, અને કંઈક સારું એવું કાર્ય કરવા માટેની તક આપવી જોઈએ જેથી પોતાની અંદર જે શક્તિ છે શક્તિને બહાર કાઢી શકે અને સમાજનું, પોતાના માતા પિતાનું અને દેશનું નામ રોશન કરી શકે. The government is also helping. અત્યારે તમે જોયું છે કે સરકાર પણ મદદ કરી રહી છે. There are rules to keep women safe and give them equal right. ઘણા બધા એવા નિયમ બનાવ્યા છે કે જેના લીધે સ્ત્રીઓને સરખો એવો ઇક્વલ ભાગ મળે, ઇક્વલ રાઇટ્સ મળે, and rules to keep safe, અને જેના લીધે સ્ત્રીઓ રહી આ સમાજમાં સેફ રહે, એમને કોઈ પણ જાતની તકલીફ ન હોય. But it is not just the job of the government. પણ આ માત્ર ખાલી સરકારની જવાબદારી નથી. આપણે સમાજ તરીકે, સામાજિક પ્રાણી તરીકે આપણી પણ જવાબદારી છે કે આપણા ભાઈ બહેન હોય, આપણા મમ્મી પપ્પા હોય, એમને બધાને, જે સ્ત્રી છે, સ્ત્રીને આપણે એટલો હક આપીએ. It is the job of all of us. આ બધી કોનું કામ છે? આપણા બધાનું જ આ કાર્ય છે. When women are strong, જ્યારે સ્ત્રી મજબૂત હોય છે ત્યારે family becomes strong. ત્યારે કુટુંબ મજબૂત બને છે. When families are strong, કે જ્યારે કુટુંબો બધા મજબૂત બને છે ત્યારે the country becomes strong. ત્યારે આખો દેશ ધીમે ધીમે કરી અને મજબૂત બને છે. આખું ચેનલ છે કે સ્ત્રીઓ જે છે, સ્ત્રીઓ મેઇન પાયો છે. જો એ મજબૂત બનશે તો કુટુંબો મજબૂત બનશે, અને કુટુંબ મજબૂત બનશે તો ધીમે કરીને આખો દેશ મજબૂત બનશે. Women can take care of both home and work. કારણ કે તમને ખબર છે કે સ્ત્રી એક જ એવું પાત્ર છે કે જે ઘરને અને જોબને બંનેનું સંતુલન જાળવી શકે. They are full of love, care and strength. તેમનામાં ભગવાને પુષ્કળ એવો પ્રેમ, કેર એટલે કાળજી રાખવી, અને મજબૂત હિંમત એમાં ભરેલી છે. ખુશીને હિંમત ભરેલી છે. We should never think women are weak. આપણે કોઈ દિવસ એવું વિચારવું જોઈએ નહીં કે સ્ત્રીઓ બધી નબળી હોય છે, વીક હોય છે. પહેલા એવું હતું કે અબળા નારી, હવે બધી કેવી બની ગઈ છે? સબળા નારી. We should help them, respect them and give them chances to grow. આપણે બધાએ ભેગા થઈને એમને મદદ કરવી જોઈએ, એમને માન આપવું જોઈએ, અને એમની વૃદ્ધિ થાય એવું કંઈક કાર્ય કરવું જોઈએ. Let every girl dream big and do something great in life. કે ચાલો આપણે એવું કંઈક એવું કાર્ય કરીએ કે જેથી દરેક સ્ત્રી છે, દરેક બાળક છે,
એ કંઈક એવું મોટું એવું સ્વપ્ન જોઈ શકીએ અને એ સ્વપ્નને પૂરું કરવા માટે જીવનમાં એક ખરેખર મહેનત કરી શકીએ એન્ડ ડુ સમથિંગ ગ્રેટ ઇન લાઈફ, કે જે સ્વપ્નના લીધે જીવનમાં કંઈક મોટું કરી શકીએ. લેટ અસ ઓલ સ્ટે ટુગેધર, ચાલો આપણે બધા ભેગા મળી જઈએ અને બોલીએ કે વિમેન એમ્પાવર્ડ વિમન મેક અ બેટર વર્લ્ડ, કે જેથી એમ્પાવર્ડ વિમેન એટલે શું, કે જે બધી જે સ્ત્રીઓ છે જેની પાસે તાકાત છે બધી ધીમે ધીમે ભેગી થશે તો એના લીધે જે દુનિયા છે એ સૌથી સારું એવું વિશ્વ બનશે, કે જ્યાં કોઈ પણ જાતના ઉચ્ચ નીચના ભાવની હોય, બધા શાંતિથી જીવન જીવી શકે છે. આ લેક્ચરમાં આપણે વિમેનમાં કેટલી સ્ત્રીઓમાં તાકાત રહેલી છે એ સમજી લીધી. જ્યારે પણ આ પ્રકારનો નિબંધ પૂછાય ત્યારે તમારે આ લખી નાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો એવો સારો એવો ટોપિક લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.